નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસ, 1 મહિના સુધી શિવ મંદિરોમાં ભોળાનાથની જાગશે આલેખ। 4 સોમવારની પણ થશે ભવ્ય ઉજવણી। જૂનાગઢ પોસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ આધુનિક સોફ્ટવેરનું લોન્ચિંગ કરવામાં આવ્યું। આ એપ્લિકેશનથી પોસ્ટના ગ્રાહકોને વધુ સારી અને ઝડપી સર્વિસ મળવાનો સુપ્રિન્ટેન્ડન્ટનો દાવો। સમગ્ર શહેરના વિવિધ ચોકમાં ગઈકાલે પોલીસ કાફલો ઉમટી પડ્યો। સાંજથી રાત સુધી ટ્રાફિક ડ્રાઈવ સાથે અનેક વાહન ચાલકો સામે પોલીસે કરી લાલ આંખ। અને જૂનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંઘની 66મી સાધારણ સભા મળી। 45 લાખના નફા સાથે 3 જિલ્લાના ખેડૂતો માટે સુંદર વહીવટ કરવાની આપી પદાધિકારીઓએ ખાતરી। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। હિન્દુ શાસ્ત્રમાં અત્યંત પવિત્ર ગણાતા શ્રાવણ માસની આવતીકાલથી શરૂઆત થશે। પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથથી લઈ જૂનાગઢ અને સૌરાષ્ટ્રના તમામ શિવાલયો 1 મહિના સુધી
શિવોહમના નાંચથી ગુંજી ઉઠશે. 1 મહિના સુધી શિવભક્તો પવિત્ર ભોળાનાથની આરાધના કરશે અને એમાં પણ ખાસ કરીને પ્રતિ સોમવારે દીપમાળા, શૃંગાર, લઘુરુદ્ર અભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમો વચ્ચે દેવાધિદેવ મહાદેવને રીઝવવા માટે શિવભક્તો ખૂબ જ ભક્તિભાવપૂર્વક આ દિવસમાં કામ કરશે. દરમિયાન ભૂદેવોને પણ આવતીકાલથી લઘુરુદ્રને રુદ્રી માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વખતે શ્રાવણ માસમાં 4 સોમવાર આવશે. આવતીકાલે એટલે કે 25મી તારીખથી શ્રાવણ માસ છે. પ્રથમ સોમવાર 28મી જુલાઈના રોજ આવશે અને ત્યારબાદ 23મી ઓગસ્ટે શ્રાવણ માસ પૂર્ણ થશે. આ દિવસો દરમિયાન સાતમ, આઠમ, નાગપાંચમ, રાંધણછઠ જેવા દિવસો પણ આવશે ને એ રીતે તહેવારોની શૃંખલા શરૂ થશે. ભવનાથથી લઈ અને અનેક શિવ મંદિરોમાં શ્રાવણ માસની ઉજવણી ભવ્યાતિ ભવ્ય રીતે થાય તે માટે તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જુનાગઢ પોસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા એક અત્યંત આધુનિક અને સરળ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે, જેનું લોન્ચિંગ 22મી જુલાઈના રોજ ગાંધીગ્રામ સ્થિત હેડ પોસ્ટ ઓફિસ ખાતેથી કરવામાં આવ્યું હતું. જુનાગઢના મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારે આ સોફ્ટવેરનું પ્રથમ ખાતું ખોલાવીને પોસ્ટના કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. દરમિયાન જુનાગઢ ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટ મહેશ હરણનો દાવો છે કે આ સોફ્ટવેર કાર્યરત થવાથી જુનાગઢ અને જિલ્લાના ગ્રાહકોને સારી અને ઝડપી સર્વિસ મળી શકશે. એટલું જ નહીં, તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેમ છે કે સ્થાનિક લોકો વધુને વધુ સ્ટાર્ટઅપમાં જોડાતા જાય, જેના ભાગરૂપે જુનાગઢ પોસ્ટના કર્મચારીઓ દ્વારા આ એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. આ સોફ્ટવેરના માધ્યમથી માત્ર જુનાગઢ નહીં પરંતુ સમગ્ર દેશના ગ્રાહકો સારી સર્વિસ પ્રાપ્ત કરી શકશે તેવો દાવો MH હરણ દ્વારા કરવામાં આવ્યો છે. જિલ્લા પોસ્ટ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે તેઓ પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે. ત્યારે 21મી તારીખે સમગ્ર પોસ્ટનું કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું અને લોન્ચિંગની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જ્યારે નાની મોટી અનેક પોસ્ટ ઓફિસમાં રંગોળી કરીને પણ કર્મચારીઓની આ સિદ્ધિને આવકારવામાં આવી હતી. ને આ રીતે પોસ્ટ વિભાગ દ્વારા એક નવતર અભિગમ અપનાવીને ગ્રાહક સુરક્ષા અને સંતોષવાળી સર્વિસમાં વધુ એક પહેલ કરવામાં આવી છે. નમસ્કાર, હું મહેશ હરણ, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ, જુનાગઢ ડિવિઝન, જુનાગઢ. ગઈકાલે તારીખ 22/7/2025ના રોજ જુનાગઢ ડિવિઝનની અંદર APT 2.0 એટલે કે એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજીનું રોલ આઉટ થયેલું. આજે APT 2.0 છે એ ડિપાર્ટમેન્ટનો નવો સોફ્ટવેર છે. આ સોફ્ટવેર અમારા ખુદના માણસો એટલે કે ડિપાર્ટમેન્ટના જે એમ્પ્લોય છે એના દ્વારા બનાવેલું છે. એટલે કે ભારત સરકારનું જે મિશન છે કે મેક ઇન ઇન્ડિયા અને સેલ્ફ રિલાયન્ટ બનો, એ દિશામાં ભારતીય ટપાલ વિભાગનું એક કદમ છે. બીજો આ સોફ્ટવેરનો ફાયદો એ છે કે જૂના સોફ્ટવેરમાં જે પણ કંઈ ખામી હતી એ બધી આ નવા સોફ્ટવેરમાં સુધારી લેવામાં આવી છે. એટલે કે આ સોફ્ટવેર થકી અમે હવે જે જૂનાગઢની જનતા છે અથવા તો પૂરા ભારતની જનતા છે એને વધુ સારી સુવિધાઓ પ્રદાન કરી શકશું. ગઈકાલે જ્યારે 22/7/2025ના રોજ રોલ આઉટ હતું ત્યારે પ્રથમ ગ્રાહક તરીકે અમારી સાથે માનનીય તેજસ પરમારજી, મ્યુનિસિપલ કમિશનર જુનાગઢ મહાનગરપાલિકા અમારી સાથે હતા અને એમના દ્વારા ફર્સ્ટ સ્પીડ પોસ્ટ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું અને એમને ડિજિટલ ટ્રાન્ઝેક્શન એટલે કે QR બેઝ પેમેન્ટ કરેલું હતું. આ સાથે હું જુનાગઢની જનતાને ખાતરી આપવા માંગુ છું કે ટપાલ વિભાગ અત્યાર સુધી જે પણ આપને સર્વિસ પ્રોવાઈડ કરતા હતા એમાં અમે વધુ સારી સર્વિસ સાથે આપની સમક્ષ આવીશું. ધન્યવાદ. જોડાની ટીપી સ્કીમ 5 અને 7નો વ્યાપક વિરોધ ઉઠી રહ્યો છે. વધુ એક મીટિંગ ઝાંઝરડા ગામના પટેલ સમાજ ખાતે મળવા પાત્ર હતી, જ્યાં ઝાંઝરડા ગામના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જોડાના અધિકારીઓ સાથે ચર્ચા કરાઈ હતી. ભારતીય કિસાન સંઘના અગ્રણી મનસુખભાઈ પટોલિયાએ કહ્યું કે આ સ્કીમ જો અમલી બનાવવામાં આવશે તો ખેડૂતોની મોટા ભાગની જમીન કપાતમાં જશે અને ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ જશે. એક સર્વે પ્રમાણે લગભગ 45% જેટલી જમીન સંપાદિત કરવાની પ્રક્રિયામાં હાલી જશે, જેને કારણે ખેડૂતો ખાતેદાર પણ ન રહે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકશે. દરમિયાન જુડાના અધિકારી બાટીના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારમાંથી જે રીતે માર્ગદર્શન આપવામાં આવી રહે છે એ રીતે અમે જુડાની સ્કીમની અમલવારી કરશું. અલબત્ત ખેડૂતો સાથે વિશ્વાસનો પણ સેતુ બાંધવા
શોધવાનો અમારો પ્રયાસ રહેશે, પરંતુ જૂનાગઢ શહેરના વિકાસ માટે કેટલીક સ્કીમ અમલમાં આવે તે ખૂબ જ આવશ્યક છે. જુડાની આ સ્કીમનો વધુ એક વિરોધ ઉઠી રહ્યો છે. છેલ્લી મિટિંગમાં સાઉન્ડ સિસ્ટમનું બહાનું કાઢીને ખેડૂતો સાથે સંવાદ નહોતો થઈ શક્યો, ત્યારે જુડા અધિકારી શ્રી બાટી આજે પટેલ સમાજ ખાતે ખેડૂતોની મિટિંગમાં ખાસ હાજર રહ્યા હતા. કેટલીક ગેરસમજ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ઝાંઝરડા ગામના ખેડૂતોને ગ્રામજનો ટીપી સ્કીમ 5 અને 7નો અમલ ન થાય તે માટે મક્કમ રહ્યા છે. ટીપી સ્કીમ જુનાગઢ મહાનગરપાલિકાની ટીપી નંબર 7ની આજે ઓનર્સ મિટિંગ હતી. એની અંદર ખેડૂતોએ પોતાની જે ખેતીની જમીન છે એની અંદર 40% જમીનનું કપાત થાય છે અને ઉપરાંત બેટરમેન્ટ ચાર્જ વસૂલ કરવામાં આવે છે. એટલે આના માટે ખેડૂતોએ આની પહેલાંય પણ આંદોલન કર્યું હતું અને આજે પણ ખેડૂતોએ જાહેરની અંદર એનો વિરોધ કર્યો છે. કારણ કે બેટરમેન્ટ ચાર્જ અને બીજા નંબરમાં 10 વીઘા જમીન હોય તો 4 વીઘા કપાઈ જાય અને 6 વીઘા જમીન ખેડૂતનો મળે. એટલે આ સ્કીમ ખેડૂત વિરોધી છે. ખેડૂતોને આમાં કોઈ વિકાસ થતો નથી. એટલા માટે સરકારે આવી વિકાસ યોજના જે વિકાસિત વિસ્તાર હોય એ વિસ્તારની અંદર લગાડવી જોઈએ. કારણ કે 7 નંબરની ટીપી છે એ ઝાંઝરડાથી 6 કિલોમીટર સુધી દૂરના ખેડૂતો જ્યાં ખેતી જ કરે છે અને 50 વર્ષ પછી જ્યાં બાંધકામ થતું હોય એવું અમને નથી લાગતું. કારણ કે જુનાગઢ એવું કોઈ વિકસિત શહેર નથી. જુનાગઢની અંદર કે એવો મોટા ઉદ્યોગ નથી. જુનાગઢ બીજા શહેરોની જેમ અમદાવાદ, રાજકોટ, બરોડા એવી રીતે વિકસિત સિટી નથી. એટલા માટે અમારી સરકારને દરખાસ્ત છે ભારતીય કિસાન સંઘ દ્વારા કે આ ઝાંઝરડાની જે ટીપી 7 છે એને રદ કરવામાં આવે. ખેડૂતોની આજની માગણી છે અને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જાય છે. એની 5 વીઘાના ખેડૂતોની આજીવિકા જૂટવાઈ જાય એવી અને ખાતેદાર ખેડૂત ન રહે એવી સ્થિતિ પેદા થાય છે આ ટીપીથી. એટલે આ ટીપીનો સખત ખેડૂતોએ આજે વિરોધ કર્યો છે. ટીપી સ્કીમ 5 અને 7 ઝાંઝરડા અગાઉ આપણે ત્યાંથી મંજૂર કરીને મોકલવામાં આવેલી, પણ ટેકનિકલ કારણોસર એ રિપીટ ટુ સેન્કશન થયેલ અને ફરીવાર જુનાગઢને આ ટીપી સ્કીમ બનાવવાનો સરકારશ્રીમાંથી જાણ થતાં આનો આપણે જાન્યુઆરી 2025માં ઈરાદો જાહેર કરવામાં આવ્યો. 18/7/2025ના રોજ મેયર સમાજ જુનાગઢ ખાતે આની ઓનર્સ મિટિંગ રાખવામાં આવેલ. ત્યારે ખેડૂતોની એક લાગણી ને માગણી એવી હતી કે માઇક સિસ્ટમના પ્રોબ્લેમના કારણે અમારી વાતો રજૂ નથી કરી શક્યા. તો એના ભાગરૂપે આપણે આજે 24/7/2025ના રોજ ઝાંઝરડા પટેલ સમાજ ખાતે ફરીવાર ઓનર્સ મિટિંગ રાખવામાં આવી. દરેક ખેડૂતોને એની વિધિવત સમજાવટ આપવામાં આવી છે અને જે કોઈ વાંધા આવતીકાલે સાંજ સુધીમાં રજૂ થશે એ તમામે તમામ ધ્યાને લઈ અને ત્યાર પછી જ આપણે એની પ્રસિદ્ધિ કરવામાં આવે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. अंबे की गूंज उठती हवा में, मैं हूँ रघुवंशी उत्सव हर सांस में। मैं हूँ रघुवंशी, ताकि चांदनी में दीप जलाए, गर्वे की धुन में चल लहराए। माता की चांदनी में दीप जलाए, गर्वे की धुन में चल लहराए। रघुवंशी जी भर पे અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ગઈકાલે જૂનાગઢ શહેરમાં અચાનક જ પોલીસના ધાડે ધાડા ઉતરી આવ્યા હતા.
લોકોને એમ થયું કે મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી શું જૂનાગઢની મુલાકાતે આવે છે. સાંજે 5 વાગ્યાથી જ મધુરમ, કાળવા ચોક, ગાંધી ચોક, દોલતપરા અને ભવનાથ સહિતના મુખ્ય ચોક ઉપર પોલીસે મેગા ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી. ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે કહ્યું કે રેન્જ આઈજી નિલેશ જાજડિયા અને જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સૂચના પ્રમાણે જૂનાગઢમાં ટ્રાફિક ડ્રાઈવના માધ્યમથી ટ્રાફિક ઝુંબેશ કરવામાં આવે, નિર્દોષ લોકો હિટ એન્ડ રનનો ભોગ ન બને અને લોકો મોટર અધિનિયમ એક્ટનું ચુસ્ત પાલન કરે તે માટે વાહન ચાલકોને જાગૃત કરવા ખૂબ જ જરૂરી છે. અને એટલા માટે ગઈકાલે સાંજથી શરૂ થયેલી આ ટ્રાફિક ડ્રાઈવ લગભગ રાતના 10 વાગ્યા સુધી ચાલી હતી, જેમાં ભવનાથ આવતા જતા લોકોને પણ રોકવામાં આવતા હતા. ડ્રાઇવિંગ લાયસન્સ, પીયુસી અને અન્ય કાગળિયાઓના ચેકિંગ સાથે જે લોકો પાસે દસ્તાવેજ નહોતા એમાં કેટલાક લોકોને દંડનાત્મકની પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસની આ મેગા ડ્રાઈવથી જે લોકો ખોટી રીતે વાહન ચલાવે છે, લાયસન્સ વગર વાહન ચલાવે છે, આવા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપ્યો હતો. માનનીય જૂનાગઢ રેન્જ આઈજી શ્રી નિલેશ જાજડિયા સાહેબ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબની સૂચના અને માર્ગદર્શન અન્વયે મોટર વ્હીકલ અધિનિયમનો ભંગ કરનારા ઇસમો વિરુદ્ધ સખત અને કડક કાર્યવાહી કરવાની સૂચના થઈ આવેલું, જે અન્વયે આજરોજ જૂનાગઢ જિલ્લા વિસ્તારમાં તમામ જગ્યાએ વાહન ચેકિંગ કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંઘની 66મી સાધારણ સભા તાજેતરમાં દોમડિયાવાડી ખાતે મળી હતી. સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ યાદવના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં ચેરમેન જશાભાઈ બારડે નફાખોટની વિગતો આપતા જાહેર કર્યું કે જૂનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંઘે પાછલા વર્ષમાં 45,48,000નો નફો કર્યો છે. જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ એમ 3 જિલ્લાના ખેડૂતોના પ્રશ્નો માટે ખરીદ વેચાણ સંઘ હંમેશા સક્રિય રહ્યું છે. ખાતર, બિયારણ પણ તેઓને સમયસર મળી રહે તે માટે સંઘની પ્રવૃત્તિ સરાહનીય રહી છે. આ તકે માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી તેમજ નવનિયુક્ત જિલ્લા પ્રમુખ ચંદુભાઈ મકવાણાનું શાલ ઓઢાડીને સન્માન પણ કરવામાં આવ્યું હતું. ચેરમેન તરીકે જશાભાઈ બારડ આરૂઢ છે, ત્યારે તેમણે જિલ્લા ખરીદ વેચાણ સંઘની 66મી સાધારણ સભાની મિનિટ્સ અંતર્ગત વિગતો પૂરી પાડી હતી અને 45 લાખનો નફો કર્યો છે, જે ખેડૂતોને આભારી છે તેમ જણાવી આગામી સમયમાં પણ સંઘ 3 જિલ્લાના ખેડૂતો માટે કાર્યદક્ષ વહીવટ કરશે તેવી ખાતરી આપી હતી. આજે જૂનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંઘની 66મી વાર્ષિક સાધારણ સભામાં આજે સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ યાદવના પ્રમુખ સ્થાને આજે મિટિંગ મળેલી. જૂનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંઘની 66મી વાર્ષિક સભામાં આજે 28,48,000 રૂપિયાનો લક્ષ્મણભાઈ યાદવ પ્રમુખને અને બોર્ડને સતત અને એક બિલકુલ તંદુરસ્ત કામગીરી કરી અને નફો કર્યો છે. અમારા આ જિલ્લા ખરીદ વેચાણ સંઘ 3 જિલ્લા, જૂનાગઢ જિલ્લો, પોરબંદર જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, 3 જિલ્લાનો આ જિલ્લા સંઘ છે અને 3 જિલ્લાના ખેડૂતો સાથે મળી અમારા 3 જિલ્લામાં ખાતરની ક્યારેય તંગી નથી પડી. એનું કારણ પણ અમારા જિલ્લામાં 3 ગુસ્કો મહોત્સવના ડાયરેક્ટર છે અને અતિ સુંદર વહીવટ કરી, ખાતરનું આગોતરું આયોજન કરી, બિયારણનું આગોતરું આયોજન કરી અને ખેડૂતોને ક્યાંય પણ મુશ્કેલી ન પડે એના માટેની તનતોડ મહેનત કરે છે. આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને જેણે આઝાદી પછી પહેલી વખત સહકાર વિભાગ જુદો કરી અને દેશને એક નજરાણું આપ્યું છે અને તેના પ્રથમ સહકારિતા મંત્રી ભાઈ અમિતભાઈ શાહને બનાવી અને એક મોટો પડકાર ખેડૂતોને લાભ થાય એવો પડકારરૂપી કામગીરી જે શરૂઆત કરી છે, એ કામગીરીના ભાગરૂપે આજે આણંદમાં એક સહકાર યુનિવર્સિટી બનવા જઈ રહી છે. 15 દિવસ પહેલાં જેનું ખાતમુહૂર્ત થયું છે અને આવનારા દિવસોમાં ક્વોલિટીવાળા સહકારી જેને જ્ઞાન હોય એવા લોકો દ્વારા જ વહીવટ થશે. અધિકારી, પદાધિકારી સૌ સહકાર વિભાગની તાલીમ પામેલા હશે અને આવનારા દિવસોમાં આર્થિક મહાસત્તા દેશને લઈ જવો છે ત્યારે આ સહકારી સંસ્થાનો મુખ્ય ફાળો રહેશે એવી ખાતરીને વિશ્વાસ અમને છે.
આજે અષાઢ માસ પૂર્ણ થયો છે. આજે હરિયાળી અમાસ છે. છેલ્લે દિવસે પિતૃ તર્પણની સાથે સાથે એવરત જીવવ્રતનો પણ એક મહિમા ઉજાગર થતો રહ્યો છે. એવરત જીવવ્રત અથવા તો દિવાસાના વ્રતની આજે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢમાં ચોબારી રોડ ઉપર આવેલ બિલેશ્વર મહાદેવ ખાતે બપોરે 4 કલાકે દિવાસાના વ્રતની કથાનું વાંચન તેમજ નાગલા અને ફ્રૂટ અર્પણ કરીને પૂજા વિધિનો એક ઉપક્રમ યોજાયો હતો. મહિલા ભાવિક દીપ્તિબેન ભટ્ટે કહ્યું કે આ મંદિર ખાતે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના રક્ષા માટે, પોતાના પતિના આયુષ્ય માટે અને પરિવારની સુખાકારી માટે આવે છે અને અમે એમને પૂજન પણ કરાવીએ છીએ. પૂરી શ્રદ્ધા સાથે દિવાસાના વ્રતની કથાનું વાંચન કરવામાં આવે છે. આ દિવસના જાગરણનો પણ એક વિશેષ મહિમા રહેતો હોય છે. દિવાસો એટલે કે 100 દિવસનો વાસો કહેવાય છે અને અહીં લગભગ 32 કે 36 કલાકનું જાગરણ થતું હોય છે. અલબત્ત જમાના પ્રમાણે હવે સમયમાં પરિવર્તન આવ્યું છે ને જાગરણનો મહિમા ઘટી ગયો છે. આમ છતાં સૌભાગ્યવતી સ્ત્રીઓ દિવાસાના વ્રતની અને પૂજન અર્ચન સાથે ઉપવાસ કરવાની પરંપરા ચાલુ રાખે છે ને એ રીતે હિન્દુ સનાતન ધર્મની રક્ષા કરે. દીપ્તિબેન ભટ્ટ યોગેશ્વર નગરમાંથી. અમારે અહીંયા બિલેશ્વર મહાદેવનું મંદિર છે. ત્યાં અમારે હરિયાળી અમાસના દિવાસાનું પૂજન એ વ્રત નિમિત્તે, જીવવ્રત નિમિત્તે પૂજન કરાવવામાં આવે છે. સર્વે બહેનો ખૂબ જ ભક્તિભાવથી પૂજન કરવા માટે પધારે છે અને નાગલા ચડાવે, ચૂંદડી ચડાવે છે માને અને ફ્રૂટ ધરાવે છે અને માની આરતી ગાય છે. માનું ભાવ ભક્તિપૂર્વક ખૂબ જ સરસ રીતે પૂજન કરે છે અને બધી બહેનોને ખૂબ જ સત્સંગમાં પણ રસ છે અને અહીંયા અમે બધા ખૂબ જ સરસ રીતે પૂજન કરાવીએ છીએ અને સંકલ્પ કરાવીએ છીએ. માતાજીની પૂજનનો એ વ્રતનું પૂજન કરાવીએ છીએ અને બધું પૂજન સરસ રીતે થાય છે. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણમાં જઈએ તે પહેલા લઈએ એક વિરામ. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમગ્ર દેશમાં મજૂર સંગઠન માટે કાર્યરત ભારતીય મજૂર સંઘના સ્થાપના દિવસની દેશભરમાં ઉજવણી થઈ હતી. જૂનાગઢ એકમ દ્વારા પણ રેડક્રોસ હોલ ખાતે ભારતીય મજદૂર સંઘના 61મા સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દિવંગત નેતાઓને અને સંચાલકોને યાદ કરવામાં આવ્યા હતા. શ્રમિકોના ઉત્કર્ષ માટે કાર્યરત આ સંસ્થાનો મુખ્ય ઉપક્રમ નવી દિલ્હીમાં RSSના વડા મોહન ભાગવતની નિશ્રામાં યોજાયો હતો, જ્યારે જૂનાગઢમાં નવનીતભાઈ શાહ અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં ભારતીય મજદૂર સંઘના સ્થાપના દિવસની ઉજવણી થઈ હતી. આ તકે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર તેમજ પૂર્વ ચેરમેન હરેશ પરસાણા, ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ અને RSS તેમજ ભારતીય મજદૂર સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. 1976થી ભારતીય મજદૂર સંઘ સાથે સંકળાયેલો વ્યક્તિ છું. આજ રોજ 23મી જુલાઈ ભારતીય મજદૂર સંઘના સ્થાપના દિનની અંદર RSSના શામજીભાઈ દુધાત, કુમનભાઈ ખૂંટ, રાકેશભાઈ, હરેશભાઈ પરસાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર બધા જ લોકો ઉપસ્થિત છે. પોસ્ટલના અધિકારીઓ પણ ઉપસ્થિત છે. અને ભારતીય મજદૂર સંઘનો સ્થાપના દિન અમે આજે સરસ રીતે છે એ ઉજવવાના છીએ. ભારત માતાના રાષ્ટ્રભક્તિના ગીતો સાથે અમે આજે આ કાર્યક્રમને ઉજવવાના છીએ. બાદમાં અમે છે એ નાસ્તો આપ્યો છે બાંધકામ વર્કરોને અને ખૂબ સરસ રીતે છે એ આ કાર્યક્રમની ઉજવણી કરી છે. આજ રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પરમ પૂજનીય સરસંઘ ચાલકજી મોહન ભાગવતજી છે, એમણે દિલ્હીની અંદર અમારા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરેલું હતું અને દિલ્હીની અંદર આ કાર્યક્રમ પણ સરસ રીતે ઉજવવાનું છે. સમગ્ર ભારતભરની અંદર અમારો આ કાર્યક્રમની ઉજવણી થાય છે. 2 દિવસ પહેલા B ડિવિઝન પોલીસ મથકમાં ફેમિલી કોર્ટમાંથી LED સ્ક્રીનની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી, ત્યારે CCTV ફૂટેજને આધારે પોલીસે એક યુવાનને ઝડપી લીધો છે. નીરવ ટીલવા નામનો આ શખ્સ LED સ્ક્રીન લઈને ફેમિલી કોર્ટની લોબીમાંથી પસાર થતો હોય તેવું CCTVમાં દ્રશ્યમાન થાય છે, ત્યારે પોલીસે આ યુવાનની ઓળખ વિધિ માટે ચક્રો ગતિમાન કર્યા હતા. 24 કલાકમાં જ નીરવ ટીલવા નામના યુવાનને શોધી લેવામાં આવ્યો છે અને 25,000ની કિંમતનું LED સ્ક્રીન એમની પાસેથી કબજે કરવામાં આવ્યું છે. DYSP રવિરાજસિંહે જણાવ્યું કે આ યુવાને શા માટે ચોરી કરી તે અંગે પૂછપરછ ચાલુ છે, પરંતુ CCTVને આધારે ફેમિલી કોર્ટમાંથી એમણે LED સ્ક્રીન ચોરી હોવાની કબૂલાત આપી છે અને પોલીસે મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. તારીખ 21 જુલાઈના રોજ B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવે છે. આ બનાવની વિગત એવી છે કે એડિશનલ સિવિલ જજ સાહેબ ની કોર્ટમાંથી એક અજાણ્યો ઈસમ એક ટીવીની ચોરી કરીને જતો રહેલ છે. જે ચોરી કરીને જે A ડિવિઝન વિસ્તારમાંથી પ્રવેશતો હોય છે, ત્યારે A ડિવિઝન નો સ્ટાફ અને તેના અધિકારી ચેકિંગ કરતા હોય એ સમય દરમિયાન આ ઈસમ શંકાસ્પદ જણાતા તેની પાસે જે ટીવી છે તે અંગે પૂછપરછ કરતા તે દલાતલા કરતો હોય અને સ્પેસિફિક માહિતી ના આપતો હોય, જેના આધારે GPF 135 મુજબ કાર્યવાહી કરી ટીવી કબજે કરવામાં આવેલ છે અને તે ઈસમને જામીન પર છોડી આપવામાં આવેલ હતો. હાલ તે ઈસમને પકડવા તરફની કાર્યવાહી ચાલુ છે. પવિત્ર શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે તેમ લોકોનો કૃષ્ણ પ્રત્યેનો અહોરભાવ સામે આવે છે. જૂનાગઢ નજીકના વડાલ ગામે વૈષ્ણવ સંપ્રદાય દ્વારા
હિંડોળા દર્શનનું એક ધર્મમય આયોજન કરવામાં આવ્યું હતું. આમ પણ જન્માષ્ટમી તહેવાર નજીક આવે છે ત્યારે લોકો નંદભયોની સાથે લાલાને ઝૂલે ઝૂલાવાનો અવસર પણ લેતા હોય છે. વડાલ ગામની અંદર વૈષ્ણવ સંપ્રદાય હવેલી દ્વારા 11 નિમિત્તે હિંડોળા દર્શન યોજવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા. તો મહિલા ભાવિકોએ ગોપી ભાવે ભગવાન કૃષ્ણની આરાધના કરી હતી. સત્સંગ કીર્તન સાથે નાના એવા બાળ લલાને ઝૂલે ઝૂલાવીને મહિલા ભાવિકોએ પુણ્યનું ભાથું બાંધ્યું હતું. અને એ રીતે વડાલ ગામની અંદર શ્રાવણ માસ અને જન્માષ્ટમીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તો દર્શક મિત્રો, આ હતા આજના જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસ. 1 મહિના સુધી શિવ મંદિરોમાં ભોળાનાથની જાગશે આલેખ. 4 સોમવારની પણ થશે ભવ્ય ઉજવણી. જુનાગઢ પોસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ આધુનિક સોફ્ટવેરનું લોન્ચિંગ કરવામાં આવ્યું. આ એપ્લિકેશનથી પોસ્ટના ગ્રાહકોને વધુ સારી અને ઝડપી સર્વિસ મળવાનો સુપ્રિન્ટેન્ડન્ટનો દાવો. સમગ્ર શહેરના વિવિધ ચોકમાં ગઈકાલે પોલીસ કાફલો ઉમટી પડ્યો. સાંજથી રાત સુધી ટ્રાફિક ડ્રાઈવ સાથે અનેક વાહન ચાલકો સામે પોલીસે કરી લાલ આંખ. અને જુનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંઘની 66મી સાધારણ સભા મળી. 45 લાખના નફા સાથે 3 જિલ્લાના ખેડૂતો માટે સુંદર વહીવટ કરવાની આપી પદાધિકારી. તો આ સાથે જ મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.